શું તમે જાણો છો કે ભારતનો સર્વોચ્ચ બંધારણીય પદ કયો છે? રાષ્ટ્રપતિ, જે ભારતના બંધારણ, લોકશાહી અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. ચાલો માત્ર 4 મિનિટમાં ભારતીય બંધારણમાં રાષ્ટ્રપતિને સરળ રીતે સમજીએ. બંધારણીય સ્થાન. ભારતીય બંધારણની કલમ 52 મુજબ ભારતમાં એક રાષ્ટ્રપતિ હોવો ફરજિયાત છે. રાષ્ટ્રપતિ ભારતના રાજ્યના પ્રમુખ છે અને તેમને ભારતના પ્રથમ નાગરિક તરીકે ઓળખવામાં આવે છે. રાષ્ટ્રપતિ દેશની એકતા, અખંડિતતા અને ગૌરવનું પ્રતિનિધિત્વ કરે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી સીધી પ્રજાથી થતી નથી. બંધારણની કલમ 54 અનુસાર રાષ્ટ્રપતિની પસંદગી એક ઇલેક્ટોરલ કોલેજ દ્વારા થાય છે. લોકસભા અને રાજ્યસભાના સાંસદો અને રાજ્ય વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો સામેલ હોય છે. આ પદ્ધતિ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંતુલન જાળવે છે. લાયકાત અને કાર્યકાળ. રાષ્ટ્રપતિ બનવા માટે વ્યક્તિ ભારતીય નાગરિક હોવી જોઈએ, ઓછામાં ઓછા 35 વર્ષની ઉંમર હોવી જોઈએ અને લોકસભાની ચૂંટણી લડવાની લાયકાત ધરાવતી હોવી જોઈએ. રાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે અને તેઓ ફરીથી ચૂંટાઈ શકે છે. કાર્યપાલિકા સત્તાઓ. બંધારણ મુજબ સંઘની તમામ કાર્યપાલિકા સત્તાઓ રાષ્ટ્રપતિમાં નિક્ષેપિત છે. વડાપ્રધાન, મંત્રીમંડળ, રાજ્યપાલ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો અને ઉચ્ચ બંધારણીય અધિકારીઓની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. પરંતુ આ તમામ સત્તાઓ મંત્રીમંડળની સલાહ મુજબ જ વપરાય છે. વિધાનસભા સત્તાઓ. રાષ્ટ્રપતિ સંસદનો એક મહત્વપૂર્ણ અંગ છે. તેઓ સંસદના સત્રો બોલાવી શકે છે, સ્થગિત કરી શકે છે અને લોકસભા ભંગ પણ કરી શકે છે. સંસદે પસાર કરેલો કોઈ પણ બિલ રાષ્ટ્રપતિની સંમતિ વિના કાયદો બની શકતો નથી. સંસદ સત્રમાં ન હોય ત્યારે રાષ્ટ્રપતિ ઓર્ડિનન્સ પણ જારી કરી શકે છે. આર્થિક સત્તાઓ. દેશનું વાર્ષિક બજેટ રાષ્ટ્રપતિની મંજૂરી બાદ જ સંસદમાં રજૂ થાય છે. કોઈ પણ મની બિલ રાષ્ટ્રપતિની ભલામણ વગર સંસદમાં રજૂ કરી શકાતો નથી. આ રીતે રાષ્ટ્રપતિની આર્થિક બાબતોમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા છે. સૈનિક અને આપાતકાલીન સત્તાઓ. રાષ્ટ્રપતિ ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ પ્રમુખ છે. બંધારણની કલમ 352, 356 અને 360 હેઠળ રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય આપાતકાળ, રાજ્ય આપાતકાળ અને નાણાકીય આપાતકાળ જાહેર કરી શકે છે, જેથી દેશની સુરક્ષા અને બંધારણનું રક્ષણ થઈ શકે. વાસ્તવિક સ્થિતિ. જ્યારે કાગળ પર રાષ્ટ્રપતિ પાસે વિશાળ સત્તાઓ છે, ત્યારે વાસ્તવમાં રાષ્ટ્રપતિ વડાપ્રધાન અને મંત્રીમંડળની સલાહ મુજબ કાર્ય કરે છે. આ જ ભારતને સંસદીય લોકશાહી બનાવે છે. આ રીતે રાષ્ટ્રપતિ ભારતના શાસક નહીં, પરંતુ બંધારણના સંરક્ષક, રાષ્ટ્રીય એકતાના પ્રતીક અને ભારતીય લોકશાહીના મૌન રક્ષક છે. આવી જ મહત્વની બાબતો માટે આજે જ HR એકેડમી YouTube ચેનલ અને